હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાનું. અને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે રવિવાર છે મસ્ત, આજે માતાજીનો દિવસ છે એટલે બધાને જય મેરડી માતા, જય માતાજી. અને આજે મસ્ત રજાનો દિવસ છે અને આજે હું બે જણા મામા ઘરે જઈએ છે અને એક માતાજી બી જવાનું છે બાધા કરવા માટે. ચલો આપણે મામા ઘેર જવાનું છે, તમે જોડાતા રહેજો. અને જો ગાઈઝ વિડીયોમાં નવા હોય તો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેથી અમારા ગુજરાતી વિડીયો તમને મળતા રહે. પહેલા હજુ મેં નાસ્તો નથી કર્યો તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી આપણે ખીચડી લઈ લીધી છે ગાઈસ. ચલો ગાઈસ, આજે તો મમ્મી ગઈ હતી કામ કરવા માટે એટલે ખીચડી મેં બનાવી છે, જો મસ્ત વઘારી છે. હારે મસ્ત મરચું બરચું નાખીને અંદર વઘારી છે. મસ્ત બની છે, મસ્ત બની. જો પોતાની વસ્તુ બનાવીને સારી લાગે. નાસ્તો કરી લીધો છે, હવે આપણે મામા ઘરે જઈશું. ભાઈ શું કરત તું? કપડા પહેરાવું તો છું. શું નામ છે તારું? નામ શું છે? કાન ખજૂરો. એવું કેવું નામ? કાન ખજૂરો? જયજીત ની નામ તો ના, કાન ખજૂરો. કેમ નામ આવું? કાન ખજૂરો કોને પાડ્યું? માં ફુવાય. ફુવાય પાડ્યું? હા, માં મોટા ફુવાય. અરે કાન ખજૂરા તારી. આ શું છે? આ શું કરે? કપડા પહેરાવું છું આયરન મેન ને. શું છે આ શું છે? ડમ્ફરિયા. અને આ શું કર? ચલ બતા એમને શું કરે, શું રમે છે. 7-4 રમું છું. બાય બાય ગાઈસ. આપણી ગાડી આવી ગઈ છે. ફાઇનલી મામા ઘેર પહોંચી ગયા છે. જો આમાં ભરોડું છે, ભલું બતાય શું ફેરવાતું બતાય. મોડું તો છે એનું બતાય ગાઈસ ને બતાય શું ફેરવું. જો આ એને ગમી ગયું છે લાલ વસ્તુ ને, પણ આપણું બી ફેવરેટ છે એટલે એને મળે બોલે નહીં. હા તું બતાવું. હા, મારા મામા ઘેર છે ને પોપટ છે મસ્ત. જો બતાવું તમને. જો ગાઈસ આ રહ્યું પોપટ. જો આ મીઠું જો ગાઈસ આ રહ્યું મીઠું. તો ગાઈસ જો મમ્મી મસ્ત જમણ બનાવી દીધું છે, તો ચલો આપણે જમી લઈશું. જો જમવામાં છે રોટલી, શાક, ભાત અને કઢી. તો આપણે મસ્ત જમીન મળે ગાઈસ. તો ગાઈસ અમે ફાઇનલી જમી લીધું છે મસ્ત પેટ ભરીને. તો થોડી કરીને જઈશું હવે ફરવા માટે. ત્યાં સુધી આપણે આ હિંચકા મારા મોમન ઘેરની આ સ્પેશિયલાઇઝેશન છે કે હિંચકા તમને જોવા મળે, બીજું કશું જોવા મળે ના મળે. મજા આવે ગાય છે હિંચકા બેસવાની. અમે હું જે નાનો હતો ત્યારે આખો દિવસ હિંચકા ઉપર જ બેસી રહીએ, બીજું કશું કરીએ જ નહીં. મજા આવી જાય. તો ગાઈસ જય માતાજી બધાને. અને તો ફાઇનલી ગાઈસ હું જે મંદિરે જવા આવ્યો તો ત્યાં આવી ગયો છું, શ્રી ચુડેલ માતાજીએ. તમે જયારે રાસ્તી આગળ આવશો તો વડેલી જેવું ગામ છે, એની ચોકડી ઉપર એક બ્રિજના નીચે માતાજી છે. પહેલાથી જ માતાજી બેસેલા છે અને બધાની મનોકામનાની બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. મને બતાવું છું. અને ગાઈસ ચુડેલમાં કઈ જગ્યાએ હોય એટલે કેવી જગ્યાએ કે માતાજી ધારે કોઈ સ્ત્રીની કોઈ હત્યા થઈ હોય કે સ્ત્રીનું કોઈક મરણ થયું હોય રસ્તા ઉપર, તો એ જયારે કેવું આત્મામાંથી દેવમાં પરિવર્તન થાય અને બધા સમાજથી એને એક સ્થાન આપવામાં આવ્યું હોય અને પછી તે બધાની મનોકામના પૂરી કરતી હોય. એવી રીતે અલગ અલગ ચુડેલ માતાના અલગ અલગ ઇતિહાસ હોય છે. અને તમે બી જયારે કોઈ ચુડેલ માને કોઈ બાધા રાખો, માનતા રાખો કે એના પ્રત્યેની કઈ બી વસ્તુ રાખો તો ફાઇનલી ગાઈસ એ પરિપૂર્ણ થાય છે. તો તમે જ્યારે બી આવા ચુડેલ માતા કે સાડી ચઢાવવાળી મંદિરે તમે જાઓ તો માતાજીને નમન કરજો અને એના દર્શન કરજો.
એનાથી બધાને સારું થઈ જાય છે. ગાઈસ ચાલો હું તમને આજે હું તમને બતાવું છું ચુડેલ માતાજી મેં દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો. Never love the feeling. Why do I, baby? Why do I love the way you are? Will always leave me. Why do I, baby? Why do I love the touch but never love the feeling? તો ગાઈસ તમે બી જ્યારે બોરસદથી ધ્રુવા રોડ ઉપર આવશો ત્યારે તમને જે બ્રિજ છે વડેલી વાળો જે બ્રિજ છે ત્યાં આગળ જે માતાજીની ચુંદડીઓ તમને દેખાશે અહીંયા જ લટકાયેલી છો. અહીં આગળ માતાજીની આખી બ્રિજ ઉપર માતાજી આખી ચુંદડીઓ લગાવેલી છે, સાડીઓ લગાવેલી છે. અને આ સત્યની એક વાત છે. સત્ય આગળ દેખાય છે. અને અમારા ચરોતરમાં આવા માતાજીના મંદિરો ઘણા બધા એવા મંદિરો છે જે ઇતિહાસકાર છે અને સત્ય જ્યાં જોડાયેલું છે, જે લોકોને નહીં ખબર જેવી ખબર હોવી જોઈએ એટલી ખબર નથી. તો આવી બહુ ઘણા તથ્યો છે અને મારા વિડીયોમાં જોડાતા રહેજો તમે. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વિડીયો તમને આવા મળતા રહે. અને ગાઈસ હું તમને આવા નવા મંદિરો બતાવતો રહેવાનો છું. અને તો ગાઈસ તમે જે ચુડેલમાનું મંદિર જોયું બહુ જ સત્ય છે, જ્યાં એ ભગવતીની બધા જ ઉપર દયા, આખા વિશ્વ ઉપર દયા હોય છે એની. અને તમે જે બી મનોકામના તમારી રાખો એ પૂર્ણ થાય છે. તો તમે બી જ્યારે આ વડેલીવાળા બ્રિજ ઉપર જ્યારે બી આવો તમે ત્યારે આ વસ્તુ અને માતાજીના દર્શન કરી જજો ગાઈસ 100%. ચલો તમને આગળના વિડીયોમાં બતાવતો રહું છું. બસ જો સિંગોડા લેવા માટે ઉભા રહ્યા છે. આ છે દેશી સિંગોડા. જે બીજા આવે હાઇબ્રિડ આવે, મોટા આવે, દેશી નાના આવે. દેશી સારા છે પણ આપણા માટે. Staying up when I go out. You gotta know I'm all yours. But when I say what's that about, you start slurring your words. ગાઈસ મારે તો આગળ જવું પડશે કારણ કે મારે એક્ટિવા ચલાવવાની છે. બાકી અમે જોઈ રહ્યા છું. Your fingertips are drifting away, and I fucking love how it hurts. Why do I, baby? Why do I love the way you are? We always leave me. આપણે ફાઇનલી ઘેર આવી ગયા છે મસ્ત દર્શન કરીને. અને હવે પાછા ઘેર જઈએ છીએ આપણે કાંઠાના. તો હું તમને ત્યાં જ મળું ગાઈસ. બાય બાય. થેન્ક. Why do I, baby? Why do I love the touch but never love the feeling? Why do I, baby? Why do I? Why do I, baby? Why do I? Why do I, baby? Why do I love the touch but never love the feeling? ગાઈસ હું ફાઇનલી મસ્ત ઘેર આવી ગયો છું. અને ગાઈસ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગાઈસ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. અને ગાઈસ જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા ગુજરાતી નવા વિડીયો તમને મળતા રહે ગાઈસ. તો ચલો મળીએ. બાય બાય. થેન્ક યુ સો મચ બધાને. જય માતાજી. બાય બાય.